શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજની આપણી વાર્તા છે જીવંતિકા વ્રત. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલાની આ ઘટના છે. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજાને એક રાણી હતું. એનું નામ લલિતા દેવી હતું. રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. એમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાણી ઉદાસ રીતે પોતાના ઓરડામાં બેઠી છે. એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી. આ રીતે રાણી દાસી સુયાણીનું કામ કરતી હતી. આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણી બા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં જ ઉપાય બતાવું. બોલ, શો ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણી બા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો. પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાત્રે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું. રાણી તો રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાંઝ્યા મેળું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય. એમ કરતા કરતા દિવસો, પછી મહિના અને મહિના પછી વર્ષો વીતી ગયા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજા લલિત કુમાર અવસાન પામ્યો એટલે વિજયકુમારને ગાદીએ બેઠા અને રાજા બનાવ્યા. આ રાજા તો ભારે દયાળુ હતો. આ રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળી પડ્યો. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6થે દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા.
મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિદ્રાત્રી પધાર્યા એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું. અચ્છા, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. અંતે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો. તેઓ રાજીના રેડ થઈ ગયા. તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા અને તેમની સરભરા અને ખૂબ જ ભાવપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના જ ઘેરે થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા. આમ થયાનું કારણ શું? આ થવાનું કારણ એને પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એનો કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને 1 વર્ષે પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એનું દીર્ઘાશુ લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે અને જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, તો મારો પણ વાસ છે. તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું? બહેન, હું તારી મોટી બહેન છું, તારે મારી વિનંતી પાળવી જ પડશે. ભલે, કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવાર ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસોમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમને રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે, કોઈએ ઘરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચારે લઈને આવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજકુમારે આખી વાત સમજાઈ ગઈ. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો, એમને સુખ સંપત્તિ મળજો અને એમના ફળિયા એવા સૌને ફળજો. જય મા જીવંતિકા માં.
તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.